દર્શન કરવા તો માહિતી પહેલાં બધી છે ને આ બાપાનું જમાવાનું કૃષ્ણનું છે, આ બેબી છે, એનું વાસણ છે પણ બધા તાંબાની ગોળી ને એ બધું. હાલો જો આવી ગયા છે બાપા સીતારામના મઢુલીએ પગે લાગવા બજરંગદાસ બાપા લાવ્યા છીએ. તો અમે બધા આવ્યા છીએ. તમે બધા જોઈને રાજી થાજો, ખુશ થાજો અને અંદર જશું તો એને દર્શન કરશું અને તમને દર્શન કરવાના ચોક્કસથી. આ બટાણા છે બહુ મસ્ત અને આ ટેમ્પો છે. ઉનાળામાં તે તડકો લાગે તો જો માંડવા બાંડવા બધું સરસ મજાનું દોરી બહુ સારું માણસને હેરાન પરેશાન ન થાય એ માટે પણ મસ્ત બટાણા સુવિધા સારી છે. હાલો તો અંદર મળીએ. તારા હવે આવી ગયા છે આવી ગયા છે બગદાણામાં મંદિર આમ કહેવાય છે તો ત્યાં વિહામો કહેવાય ને બેટા. હા તો વિરહમ વિહામ કરશું જો બધા અમે લોકો આવ્યા છીએ. બહુ મોટું મેદાન છે. આ તો હજી કાંઈ નથી થઈ, આ તો ખાલી અમથું સરીક કહેવાય. તો બહુ બધી પણ જગ્યા છે હમણાં. અને સુરતની પણ અમારી ગાડી છે. 6-5 વાગ્યા ત્યાં સુધી અમે બગદાણામાં રહીશું, દર્શન કરશું. એટલે જય બાપા સીતારામ દર્શન કરવા જાઉં ત્યારે બનાવશું, પાછો બ્લોગ પાછા બ્લોગ બનાવશું. હાલ ચાલો જય ભવનમાં જય મેળીમાં બગદાણા આવ્યા છે. બજરંગદાસ બાપાએ દર્શન કર્યા. હજી દર્શન કરવાનું બાકી છે મેન મંદિરે. અને જયભાઈ અમે આવ્યા હતા બેનના કારેજમાં કર્મ ગયા તો ત્યાં જમ્યો નથી. બગદાણાની પ્રસાદી લેવી હતી તો એને પ્રસાદી લેવા માટે અમે અહીંયા આવ્યા છીએ. જોવા એમનું પ્રસાદીનું મસ્ત છે મોટું જબર. આપણે ઘરે 2-5 મહેમાન આવ્યા હોય તો આપણને અકામણ ખાવા મળે. તો આ તો કેટલું ક્યાંથી દુનિયાનું માણસ આવે તો એ બાપાનો હાથ પંજો છે એમાં ક્યાંય ન ઘટે. તો કેવી મસ્તનું છે. તો જયભાઈને પ્રસાદી પણ લેવા ભાઈ છે. અને પણ હવે જો કેવી સુવિધા મસ્ત થઈ ગઈ છે ડાઇનિંગ ટેબલ ઉપર. પોતે કેમ કે બધા માણસ કોઈ હોય ઊભા થઈ શકે નહીં એટલે એ પ્રમાણનું બધું વ્યવસ્થા બધી બહુ સારી અને મસ્ત છે બહુ. અને આખી ડબલ બજરંગદાસ બાપાના મહત્ત્વ છે. આવું નવું વધારો વધતો જાય એવી મારી તમન્ના ઈચ્છા છે. બસ એટલી પ્રાર્થના કરી. બાપા સીતારામ દર્શન કરવા તો માહિતી પહેલાં બધી છે ને આ બાપાનું જમાવાનું કૃષ્ણનું છે, આ બેબી છે, એનું વાસણ છે પણ બધા તાંબાની ગોળી ને એ બધું બજરંગદાસ બાપાની છે બધું. જો તમે બધા સરસ મજાનું જોજો કેવું મસ્ત બધું છે. સરસ મજાનો આ મંદિરનો ડ્રામો એને બનાવ્યો છે. પગે લાગે જો ખુશીબેન પગે લાગે છે. હવે સારી છે પાછળના ભાગમાં દર્શન કરવા. તો અહીંથી નીચે ઉતરી જાય કેટલા મસ્ત બેડા કેટલું મસ્ત છે. બહુ ગમે મને. જોજે બેટા આમ જોશે ખુશી. તો જો અહીંયા દર્શન કર્યા બજરંગદાસ બાપાના. પ્રસાદી પણ હાથમાં લીધેલી છે. અને પાછળ કે છે ને કે દેખાય છે એક ધારા સોઈ તો દર્શનમાં કરીએ તો બાપા દેખાય. દર્શન કરીશું. તમે લોકો આવ્યા છીએ બાપુની મઢીલીએ પગે લાગવા. અને આ સાયકલ લેવા દર્શન કરીશું. આ ખોલે લેશે કરીને હવે રિટર્ન થવું. સુરતની ગાડી છે તો અમે સુરતની ગાડી ઉપર અમારે જવાનું છે. તો અમે ચોકડીથી બેસવાનું કીધું છે તો ત્યાંથી અમે બેસશું હમણાં અઠડીએ. જય માતાજી, જય ભગવાનમાં, જય મેળીમાં આવજો અને દર્શન કરજો બાપા સીતારામ.